હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે 10:30 થઈ ગયા છે અને બધું કામ આજ તો થઈ ગયું છે. આજ તો સવારમાં વહેલા જાગુબેને બધા કપડાં ધોઈ નાખ્યા હતા, મશીનમાં ન નાખ્યા, એટલે આજ વહેલા ફ્રી થઈ ગયા. અને વિયાન વયો ગયો છે સવારમાં સ્કૂલે. એને 2 દિવસથી ઉધરસ બહુ આવતી હતી, એટલે આજે વયો ગયો છે સ્કૂલે. અને પપ્પા સ્પીડ બ્રેકર કરતા હતા, એ બતાવું તમને. અહીંયા જ પડી છે આજ તો, ઉટકવામાં નથી આવી. પપ્પા અહીંયા સ્પીડ બ્રેકર બનાવે છે. નવો રોડ બનાવ્યો એટલે સ્પીડ બ્રેકર હવે બનાવે છે પપ્પા. પંચાયત વાર આટલો જ બરાબર દેખે, આટલો જ બરાબર છે, આટલો જ સારો લાગે. ઓલો ઊંચો થઈ ગયો છે જો. શું થયું? ધૂળમાં જ રમવું ગમે છે આને. હે શું ખાસ ભાઈ? એ ભાઈ મમ્મુ કે શું ખાસ? આ જાગો લો. Ini lihat tau, mata. આખા ચાલ આઈ નહીં Sama itu radio. મે આ સંભાળો હા હિના કે અને નક્ષિતા રમે છે બહાર આજ તો. અને વહેલો સવારમાં બધાએ નાસ્તો કર્યો હતો, એટલે બધાએ ગાંઠિયા ખાધા અત્યારમાં. તો બધાએ ગાંઠિયા ખાઈ લીધા છે ને હું બાકી હતી, પણ હવે નથી ખાવા અત્યારે, પછી જમવાનું નહીં ભાવે. ઉપાડી લઉં ઉપાડી લે, પાણી લઉં. હવે નથી ખાવા. ફુવા વયા ગયા ઘરે. તારે નાઈ નાઈ નથી કરવાની? ફુવા આયા દેખી ગયો. વિયાન ને નક્ષિત અહીંયા શેરડી ખાઈ છે બે. જો નક્ષિત શેરડી લઈને વયો ગયો કટકા. વિયાન ખાતો હતો ને એટલે. અને બે ભાઈએ સેમ સેમ પહેર્યા જો નાઇટ ડ્રેસ. બતાવ તો વ્યૂ. નક્ષિત ને તે જો એને પિંક ને બ્લેક પહેર્યું, તે પિંક ને બ્લેક પહેર્યું. નંબર પ્લેટ લગાવી આવ્યા. બાઇકની નંબર પ્લેટ આવી ગઈ છે. પ્રકાશને વિયાન ગયા હતા અત્યારે. અને સ્પીડ બ્રેકર ઘડીક થઈને ઢોર વીખી નાખે. પપ્પા આજ આખો દી જ હમું કરે, 2-3 વાર કર્યો. વિયાન તું બહુ ન ખાતો હો બેટા, નકર પાછી ઉધરસ આવશે. તો ગાઈસ
પપ્પાની પાણીનું કનેક્શન લીધું હતું એ લીક થઈ ગયું છે, તો એ બધા હમું કરે છે. અને અમે જાગુબેન જાય છીએ વાડામાં અને નક્ષિત ખાય છે બિસ્કિટ. શું ખાસ નક્ષિત? કેતો બિસ્કિટ કેતો. હું ને જાગુબેન જાય છીએ વાડામાં, કેમ કે અત્યારે કઢી ખીચડી બનાવવાની છે, તો લીમડો લેતા આવી અને વાડામાં આંટો મારતા આવી. નારિયેલ પાણી પાડવું. હાલો આવું કે તાર આવું બેઠો. વિયાનને જો તાવ આવી ગયો છે આજ પાછો, એટલે તબિયત વિયાનની ખરાબ થઈ ગઈ છે. ઠંડી લાગે બેટા. હાલો ઘરે જઈને પછી સ્વેટર પહેરી લેવો. સ્વેટરમાં ટાઈટ આવે. હાલ તો હું તો હમણાં પછી ઓઢાડીને હું રવાલ આપણે તાર નારિયેલ પાણી પીવું ને. હાલ જાગુ પી આગળ જાય. હાલો હાલ ત્યાં બેઠો હો. તો ઉધરસ ને શરદી ને તાવ કાં વિયન ને ઘડીક થઈને તાવ આવી જાય મારા દીકરાને. અને આ હળેલા રીંગણા મમ્મીએ કાલના રાખ્યા છે. જો કેતો નથી શું હે રીંગણા કેતો રીંગણા. હા એ શું છે? લીંબુ. હા હા નારિયેલ અહીંયા લેતા આવીશું. હાલો નક્ષિતભાઈ. ચલો ભાઈ અહીંયા બેઠો હે, તું હાલ. જાગુબેન નારિયેલ પાડે છે. શું થયું નક્ષિત? બાવ હતું અહીંયા 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 બેટા, માથે પડશે નારિયેલ. જો પડશે. આમ હાથમાં કરતો. શું આવ્યું? લાયન. શું આવ્યું? લાયન. બાપા 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 લાયન આવ્યો છે. ભાગો. કા નક્ષિત? હાઉ કેમ બોલે લાયન? હાઉ કરતો. હા બાપા બાપા બીક લાગે હો મને. હે બધો એવો જ થઈ ગયો લીમડામાં. જો ઝીણા ઝીણા સફેદ ડાઘા જેવા થઈ ગયા. નવો આવ્યો હોય ને કૂણો, એમાંથી પાડી દીધો. નક્ષિત લાયન ક્યાં આવ્યો? જો નક્ષિતને ધૂળ ચૂથવાનું ચાલુ થઈ ગયું. કે તમે જાડા હો ને એટલે હું તમારાથી ઉપડી જાઉં. હાલો ઘરે જઈને નારિયેલ ફોડશું હો. હાલો નક્ષિતભાઈ. નક્ષિત કોનો ગ્લાસ? કોનો ગ્લાસ છે? તારો? જો ચાકુ પૂન ચાકુ લાગ્યું. જો આંગળીમાં નારિયેલ લગાડ્યું. જો નીચે પડ્યું એટલે. જો આ બેન બાજવાનું ચાલુ જોઈ. આમ જો તોડા વગર ચાલુ થઈ ગયો. જો હજી વિયાને પીધું નથી ને પોતાનું પીને આવી ગયો પાછો બીજું નારિયેલ લેવા. લે ગાંડો. કે દેને દેને ભૂતાઈ ગયો હતો. જો બાઘો બની ગયો. વિયાન કે તુકારે બોલતો પડે નહીં આ બાજુ. શું કહેવાય તો? પેટમાં દુખે. હાલ તને હોવડાવું.
અત્યારે તો હું માલ લઈ ગયા ને નથી એમાં આ તો ઓલો મૂકો ખોટું હે લિસ્ટ હાલો એક ખોટું નીકળું નારિયેળ અત્યારે કઢી ખીચડી બનાવવાની છે તો હાલો આપણે ફટાફટ રસોઈ બનાવવા માંડી અને પછી પાછા કન્ટિન્યુ કરી આ સ્ટન્ટ મેન તો જો આવા જ સ્ટન્ટ કરતો હોય તેથી અનિલભાઈના આમ ઊભો રહ્યો તમે નતા ને ત્યારે પછી 2 સેટીમાં પગ ભરાવવાનો ઊંચો થયો એવું જ કરતો હોય જો નખરા જ કરે છે ઈ. મોઢામાં નાખી દીધું તું એ વાયસર કેવો વાયડીનો હે હા તો ગાઈસ 7:45 થઈ ગયા છે અને અમારે રસોઈ બની ગઈ છે કઢીની ખીચડી બનાવી છે રોટલી તો પડી હતી એટલે રોટલી કોઈ ખાય નહીં કઢી ખીચડી જ વધારે ખાય એટલે રસોઈ તો બની ગઈ છે પણ હજી જમવાનું બધાને બાકી છે કેમ કે આજ મોડું થઈ ગયું છે અને ભાવેશભાઈ ટેકા કાપે છે કેમ કે સવારે માલ આપવાનો છે 50 ટેકા કટિંગ કરીને દેવાના છે 12 ફૂટમાંથી 11 ફૂટના કરીને કલર કરીને પછી દેવાના છે એટલે ભાવેશભાઈ અત્યારે કામ કરે છે એટલે જમવાનું બધાને બાકી છે ને વિયાનની તાવ આવી ગયો છે આજ તો હવે ભાવેશભાઈ ટેકા કટિંગ કરી લે પછી જમી લઈ તો ગાઈસ બધા જમીન ફ્રી થઈ ગયા ને આજ તો જમવામાં થોડુંક મોડું થઈ ગયું હતું ભાવેશભાઈ કામ કરતા હતા એટલે અને જાગુબેન ને પૂજાભાઈ અહીંયા વાસણ ઉટકે છે હવે ઉટકાવા આવ્યા કા પૂજા અને જાગુબેન ને સિરામિકમાં રજા છે એટલે જાગુબેન રોકાવાના કા અને બધા બહાર અહીંયા બેઠા છે બધા અંદર વહી ગયા હું બહાર આવી તો ભાવેશભાઈ હવે કામ હે હા દવા પીવડાવવાની છે ને તાવની તો પીવડાવી દીધી હા તો વિયાનને તાવની દવા તો પીવડાવી દીધી છે ને હવે ઉધરસની દવા પીવડાવવાની છે એ પીવડાવી દઉં અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા વ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ